અને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું બધાનું આપણા મસ્ત નવા દિવસના નવા વ્લોગ વિડીયોમાં. અત્યારમાં આપણે તૈયાર થઈને ક્યાં આવ્યા એવી ખબર છે કોઈને નથી ખબર ને, તો એ અત્યારે આપણને માહિતી આપશે આપણા પરમ મિત્ર બટુક શેઠ. આ હું બટુક અત્યારમાં કોઈ નથી જો ને, એટલે પાણી પી અને એમ કે આપણે ક્યાં છીએ અત્યારે થોડીક માહિતી આપી વિસ્તારમાં. સ્વર્ગમાં છે અમારા બટુક શેઠ, મતલબ કે આરામમાં છે. બાકી તો નકર અમારે ભાઈ કામમાં હોય. જો કે અત્યારમાં આવીને સાહેબ ભાઈ હે જેમ જેમ આવ્યા ને કાંઈ ખેડૂત કાલે માંડવીનું પૂછી ગયા હતા બિયારણ ખોલાવવાનું. એ અત્યારમાં શું કહેવાય ટ્રેક્ટર લઈને આવ્યા ને બટુક શેઠે એને એક તો સવારના પોરમાં કસરત કરી હતી, ત્યાંથી આવી પાછી કસરત કરી નાખી. પણ આ કસરત ભાઈ મફતમાં ન થાય, ઓલી કસરત મફતમાં થાય. આના પૈસા લાગે. આ કસરત કરવાના પૈસા હે ભાઈ, ફિટ રહેવાના. અત્યારમાં બટુક શેઠે પૈસા ખેંચી ગયા છે. એકચ્યુઅલી અમારા બટુક શેઠનો એક જ સિદ્ધાંત છે, લાગશે વાત પણ આવશે મજા. ટૂંક જ સમયમાં મજા આવવાની છે. હવે કેટલી વિદાય લેવાની ભાઈ? બસ 25 કેમ છે એ પછી અમારા બટુક શેઠ જાય છે રાજકોટ નોકરી કરવા હાટું. બટુક શેઠે એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવવાના છે. ભારત દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના છે. તો એ માટેની અત્યારે તૈયારી ચાલુ છે. અમારે ભાઉભાઈ ઊભા છે તઈને જવાના છે. જોકે ઈવડાઈનું તો જે થવું હોય એ થાય, પણ એકચ્યુઅલી આપણે તો એવું જ છે બટુક શેઠના સિદ્ધાંત પ્રમાણે લાગશે વાત પણ આવશે મજા. બધા શું કહેવાય મહિને 10-15 ખાતામાં નાખી દેજો. તમારે એટલા નોકરી કરવાની છે. બરોબર ને? હાલો ભાઈ, જો હું તમારી બધા એની સાક્ષી હું કહેવાય ઓલું હું કેમ કહેવાય એને શપથ દીધી કહેવાય ને બોલવા માતા. હું ભાઈ તમારી બધા એને નાખવાના નાખી દેવાના છે. તો હું ભાઈ તમારી બધાની સાક્ષીએ બાહેંધરી આપું છું કે બટુક શેઠ જો મારા ખાતામાં દર મહિને 10,000 નાખીશ કે બધું હાલો બટુક શેઠ 10 નાખી આવું ભાઈ. તમે આપણું 5 મેળ આવે. હવે આમાં મારે ક્યાં સાર ના બાહેંધરી પણ 15 નો હપ્તો 5 નું ડીઝલ થઈ નો ગયું. હાલો એવું રાખો. હાલો એમ નહીં 10 નાખો મારે 30 નો હપ્તો થઈ જાય ને. પછી 5,000 ડીઝલ ના નાખી દેજો. સીઝન ભાઈ થોડું ચૂકી હોય ને પણ એક બધું મારે ના શું કરવું તારું તમને ખાવા વાર લાગે મજા તો તમને નોકરી એવું લેવા મોકલ્યું છે. અમારી મજા આવે તમને મજા આ તો ભાઈ લાગે વાર ને તો મજા નો આવે બટો અમાર આઈ રે ભાઈ એકચ્યુઅલી આવડા નહીં મેળ આવે એકચ્યુઅલી માં થારનો વાર લાગશે. ડીઝલ નું આ તેલ માં કેટલી અને કઈક થશે કાંઈ નહીં. હાલો થાર ના હપ્તા ના કરી દીજો અને તમે બધા થોડો સપોર્ટ કરો તો ડાઉન પેમેન્ટ નું થઈ જાય. ડાઉન પેમેન્ટ ડાઉન પેમેન્ટ લઈને તો છોડાય એટલે હપ્તા ભેરા રાખ. તો ભાઈ તમે બધા થોડું ધ્યાન દો. તમે ડાઉન પેમેન્ટ નું કરી દો, હપ્તાનું આવડું આ કહી દે. ડીઝલ નું કહી દઈશું ને. ડીઝલ આ તેલમાં જ છાપી લીધે. હાલો ડીઝલ નું ભાઈ ઉમેર રીતે કારણે મહેનત કરીને કરી લઈશ. પણ તમે બધા ડાઉન પેમેન્ટ નું કરાવો એટલે હપ્તાનું આપણો મેળ આવી ગયો છે. તો હવે તમારે બધા માથે ભાઈ નાખું છું અને બાહેંધરી તમે આપજો કંઈક થોડી નાખશે. બાહેંધરી આપી છીએ કે મોટભાઈ જો ડાઉન પેમેન્ટ દઈ અને થાર છોડાવીને આવે તો અમારે પગાર શરૂ થાય ને ત્યાંથી અમે શું કહેવાય 10,000 નો હપ્તો નાખશું. થાર છૂટે થાય ને સુધી થાર છૂટે નોકરી કરીએ કા સુધી વગર નોકરી નો હોય ત્યાંથી ભરવા. એકચ્યુઅલી આપણે થાર નો મેળ આવે એવું છે આપણે હવે ને અહીંથી 2 વ્હીલ બાજુ મૂવ ઓન કરવી એમાં નહીં મેળ આવે. હું સાયકલ તમારે પડી જ 15 થાય એવી રોકડે થોડાવી રોકડે એમાં હપ્તાનું હોય ભલામણ. આવા ભાઈનો સપોર્ટ હોય ને ભાઈ તો તમારું પૂરું થતા વાર ન લાગે. આપણે હે ને સ્વર્ગની બહુ જાજી બધી અનુભૂતિ લઈ લીધી અને થાર ને એવી બધી ગાડીઓની હોય તે બહુ મોટી વાતો કરી નાખી. પણ હવે હે ને કામે ચડવાનો ટાઈમ થઈ ગયો છે.
એ હાટું છે ને આપણે જો આ ધોઈ ખેતર હીરો હોન્ડા લઈ અને ગામ બાજુ ખસકાવ્યા છે. જવાનું છે ગામમાં કારખાને, એક લોખંડનો પાટો લાવવાનો છે. આપણે જે આગળના ભાગમાં ગેટ ફિટ કર્યું ને એમાં ચોંટાડવાનો એ હાટું. એટલે મોટે ભાઈ અત્યારે ગામ બાજુ ખસકાવ્યું ત્યાં ગાડી લઈ કર્મભૂમિમાં આવી ગયા હતા અને જે વસ્તુ લેવાની હતી ને એ બધી લેવાઈ ગઈ છે. થોડાક આ રીતના વાળેલા કવડા હતા એ લેવાના હતા અને એક આ લોખંડનો પાટો લેવાનો હતો એ લેવાઈ ગયો છે. દઈ એટલે સતત હું બારણું સતત તો શું લેવાઈ જાય એ બારણું લેવાઈ જાય ને એટલે પછી આપણો પાટો જોઈ ભાઉભાઈ માહે ચાલી રાખશે. આજ તો બાંધવો નથી કેમ કે એમાં કાંઈ વજન છે નહીં, આવું પાતો છે એટલે એ ભાઉભાઈ ચાલીને બે જાય છે આ બધી વસ્તુને એવું. અને આપણે ગાડીને મૂકશું વેચી. કેમ થશે બધું હાથમાં હાલ છે કે પાટોનું બધું કેમ થાય? હાલો હવે હે ને સારી તાવા દેવાઈ ગયું છે વેસવા વાળા આવ્યા છે. થઈ ગયું છે ફૂલ ગાડીમાં, 4 જણા સોચ્યા છે એક ગાડીમાં, માંડ હમાવી ની રોટું ગ્રીન હવે હે ને ઘર બાજુ પૂરા પાણી કરવા નીકળી ગયા છે. અને આજનું આપણું 1 ટકનું ગેટનું કામ થાય છે પૂરું. આગલા ભાગના જે 2 ગેટ હતા ને એમાંથી 1 આપણે કાલ ફિટ કરવાયો હતો પછી, અને 1 ગેટ અત્યારે કમ્પ્લીટ ફિટ કરી અને કેટલાક વાગ્યા 12:30 જેવું થયું છે એવું દાખલો લખતો. કેમ કે ભૂખ લાગી ગઈ રોજ 12:30 લાગે છે ને આજે તે ભૂખ લાગી છે એવું પછી થાય છે 12:30 છે. અમારે રાજભાઈ દેખાય છે ચોથા, હા એ જો છે ડોકું કાઢે છે. ચાલો હવે પહોંચું કેમ કે રસ્તો ભાઈ અમારો હવે ખતરનાક લેવલનો આવે છે. બપોરા પાણી કરીને પાછા ઘાણે પૂગી ગયા છે અને મારે રાજભાઈ અત્યારે તે પાછા અહીંયા ઘાણે હારે આવ્યા છે ને તો એ લૂડો લેતો આવ્યો છે ને તો એને બટુક બે લૂડો રમે છે. અને આપણે હવે છે ને જવાનું છે બાજુ આંટો મારવા, 2 દિવસ થઈ જાય પણ આપણે ભોગમાં નથી બધા મારતા એવી. અને અમારે વડીલો જો બહાર બેઠા છે, ફુવારા ચાલુ કરવા છે નહીં તો કોઈ વાંધો નહીં, એને પંખો ફુવારા ચાલુ કરવા છે નહીં ખબર તો વાંધો નહીં. ના નથી ચાલુ કરવા, ફોન જોવો. હાલો હવે છે ને આપણે આગળ પેલા ગેટ જોતા આવી ને બે પછી ફુવારા ચાલુ થઈને બેસીશું. આપણો ઓલો પાટો આવ્યો હતો ને એ જે પીડ્યો છે કેમ કે એ 2 ગેટ ફિટ થઈ જાય ને પછી ફિટ કરો ચોંટાડવાનો આવે ટૂંકમાં 2 ગેટ આવે. હા તો પહેલાં તો જોઈ લો ગેટ ફિટ થઈ જશે. અને અહીંયા થોડુંક સિમેન્ટને માલ બનાવી નાખવો પડ્યો હતો આપણે જે એક ગેટનું અડી ફિટ કરવાની થાય ને ત્યાં કણે. બાકી આ બાજુનું ખાનું થયું ને એ આજ બપોર પહેલાં એટલે કે સવારમાં ફિટ કર્યું અને આ આપણે કાલ ફિટ કર્યું હતું. તો 2 બાજુનો ગેટ ટૂંકમાં આખો ગેટ એક બાજુનો 2 બાજુના ખાના મસ્ત ફિટ થઈ જાય અને ઉઘડવામાં કે બંધ થવામાં કોઈ પણ પ્રકારની તકલીફ છે નહીં. પણ અત્યારે છે ને આને તાજું છે અને સિમેન્ટનું એનું માલ નાખવાનો ને લગભગ 2 કલાક થઈ એટલે આપણે એને બહુ હવાઈ નથી કરવાની. બાકી આ રીતનો કંઈક વ્યૂ છે. બપોર પછી આના આંગળિયારાનું ને એ બધું કામ બપોર પછી થાય છે. અને બપોર પછી થોડુંક જો ઓલા પણ છે ને એક પતરું ચોંટાડવાનું બાકી છે ઊભું, આ ચોંટાડ્યા ને એ રીતનું તો એનું કામ ટૂંકમાં હવે ઉનાળામાં છે ને એ આખું કામ આ ખાલું થયું ને એ આખું પેક કરી દેવાનું છે એટલે ચોમાસામાં છે ને પાણી ઉપરથી નહીં અંદર ન આવે એ રીતની વ્યવસ્થા કરવાની છે. ભેગું આપણે જો વોલીબોલના 2 બોલ પાસે આવી જાય ને રિપ્લેસ થઈને એક રિપ્લેસ થઈને એક નવો તો વોલીબોલ એ તે રોજ રોંઢે ચાલુ થઈ જ જાય છે. બધું ભેગું હાલ્યા કરે કામ ને રમત ને બધું. અને આ બાજુનો ગેટ જો આ બાજુનો ગેટ છે આપણે ઓલો કહે એવો આખો આમ ને એ રીતનો. તો આમાં તે થોડુંક કામ બાકી છે પણ એ હવે સાદા પોત પેચ્યું જેમ કે અહીં તડકો આવી ગયો છે. બાકી ઉપર આખી ચેનલ ફિટ કરી દીધી છે, હેઠ છે આખી એંગલ અને એની માથે આપણો આખો ગેટ આમ કહે એ રીતનો ફિટ થઈ ગયો છે. આમાં તે આંગળિયાનું ને એ બધું કામ હજી બાકી છે એ પછી આગળ થતું જાય એમ કહેશું તમને. રોંઢાના 5:30 થઈ જશે અને ઇટ્સ ટાઈમ ટુ પ્લેઇંગ વોલીબોલ. તો હવે વોલીબોલ રમવાનો ટાઈમ થઈ ગયો છે. કામમાં એવું છે કે આપણે આંચોરનો ગેટ જે રહ્યો ને આગળ એમાં આંગળિયાને ઊભી ચોંટાડવાનું હતું પણ ત્યાં ને હજી થોડોક તડકો આવે છે તો કીધું એ હમણે હાવ જ્યારે આમ વાદળછાયું વાતાવરણ થઈ જાય ને હાવ થોડાક હવા પડી જાય ને પછી ચોંટાડશું. ત્યાં સુધી ઘડીક કીધું બધા ભેગા થયા તો વોલીબોલ રમી નાખીએ એટલે વાલ બાપાને બેહ્યા છે દુકાને. અને હવે આપણે જ આવી છીએ વોલીબોલ પ્લે ગ્રાઉન્ડમાં એટલે કે આપણા ગોડાઉનની અંદર
બાકી ગેટ કેવા બે બહુ મસ્ત અડીખમ કેમ બોલા આપણે પહેલાં રાજા મહારાજા રજવાડામાં બનાવતા એવા ગેટ બનાવીને થાય એવી. અને બધા પ્લેયરો આવી ગયા છે કિંચોરની ટીમમાં. હે કિંચોર ભીખાભાઈના સપોર્ટમાં આજ હે બટોક. તો હાલો ભાઈ આપણે આજ ભીખાભાઈને સપોર્ટ આપવાનો છે. જોઈએ આજ તો જે થાય ભીખાભાઈને સપોર્ટ કેવો. વાહ ભીખાભાઈ મોરે મોરો હો ભીખાભાઈ જોઈ લ્યો. હા ભાઈ ભાઈ ભીખાભાઈએ પોઈન્ટ લીધો હે એક. કોંગ્રેચ્યુલેશન ભીખાલા. આજ મૂકવાના નથી થતા ઉડે તો જ. આ The next day. દિવસના રામ રામ ને ગુડ મોર્નિંગ ડાયરા ને સ્વાગત છે તમારું બધાનું આપણા કાલના વ્લોગમાં. એમાં એવું છે કાલે અહીંથી ઘરે જાય ને પછી વ્લોગ શૂટ નહોતો કર્યો એટલે અત્યારમાં આપણે વ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું છે. મસ્ત હવા પડી ગઈ છે અને સુરેશ દાદા ઉગી ગયા છે અને આપણે ત્યાં આપણે ગાભાનું ગોદડું સોરી યોગા મેટ લઈ અને એક્સરસાઇઝ પૂરી કરી અને હળવું ધાબેથી હેઠા ઉતરવાનું ચાલુ કરી દીધું છે. આજ થોડાક લેટ થઈ એટલે કે મોડું થઈ ગયું છે. સવારમાં જ મોડું થઈ ગયું. હાલો આપણે યોગા મેટ લઈ જશે અહીંયા અને પાછળના ભાગમાં જો વોલીબોલની મેચ ચાલુ છે. તો આપણે ત્યાં હવે જવાનું છે વોલીબોલ રમવા. પણ એ પહેલાં થોડુંક પાણી પીતા જઈએ એટલે શું છે કે કસરત કરીને ગળું હાવ ફૂંકાઈ ગયું છે ને તો એ થોડુંક ધીમું થઈ જાય. પછી છે ને પાછળ બધા વોલીબોલ રમે છે ગોડાઉનમાં આપણે ત્યાં જ પ્રસ્થાન કરવાનું છે. તો હલો આજનો બ્લોગ થાય છે અહીંયા પૂરો. મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી રામે રામ ડાયરાને.